આગામી દિવસોમાં કૃષ્ણ ક્ષત્રિય વંશ દ્વારકામાં મોટા ભેગા થાય, એમાં જાડેજા આવી જાય છે, રણા આવી જાય છે, ભાટી આવે છે, સરવૈયા આવે છે, રાયજાદા આવે છે, ચુડાસમા આવે છે. ઝાલા તમે બધાને આમંત્રણ તરીકે અમે બધાને બોલાવવાના છે. પણ દ્વારકામાં અમે આગામી વર્ષ કે 2 વર્ષમાં 1.5 થી 2 લાખ ક્ષત્રિયો ભેગા થાય. ખરેખર આપણે કાયદેસર ક્ષત્રિય કુળમાંથી અત્રિ ગોત્રમાંથી આપણે બધા આવીએ છીએ. અત્રિ ગોત્ર ડાયરેક્ટ આપણે કૃષ્ણ ભગવાનના વારસદાર છે. આપણે બીજા ભલે આપણા કૃષ્ણ ભગવાનના વારસદાર હશે, પણ આપણે સીધી લીટીના કૃષ્ણ ભગવાનનું પણ અત્રિ ગોત્ર હતું ને આપણું પણ અત્રિ ગોત્ર છે. આગામી દિવસોમાં રાજપૂત સમાજ દ્વારકામાં 1.5 થી 2 લાખ ભેગા થાય. રાજસ્થાનમાંથી ભાટી પણ આવે, અરુણસિંહ રાણા ભરૂચજી ધારાસભ્ય છે, એ પણ અત્રિ ગોત્ર છે. મેં કીધું ચુડાસમા, રાયજાદા, એ પણ સરવૈયા, એ પણ અત્રિ ગોત્ર છે. અને આપણા સગાવાલા છે, ઝાલા હોય, ગોહિલ હોય, અલગ અલગ આપણી શાખા હોય, બધાને આપણે મહેમાન તરીકે બોલાવવાના છે. લોકોને ખ્યાલ આવે કે આપણે સીધી લીટીના વારસદાર કૃષ્ણના છે અને કૃષ્ણની લાઈન ઉપર આપણે હાલવાનું છે. બધા કૃષ્ણના ભક્ત બનીએ એવી મારે સૌને વિનંતી છે. બીજી ખાસ વિનંતી છે, આ સમયમાં અત્યારે વ્યસનથી આપણે બધા દૂર રહી એવી બધાને હાથ જોડીને વિનંતી છે. આજે અહીંયા સમગ્ર લાલપુર સમાજને જેટલા અભિનંદન સમાજના લોકોને આપીએ કે જે ઉજળો ઇતિહાસ છે એ લોકો સુધી પહોંચે. એટલે દાદા ભાણજી દલની અનાવરણ વિધિ આજે રાખી છે ને એમાં સમગ્ર જિલ્લામાંથી અને ગુજરાતમાંથી લોકો પધાર્યા છે. એટલે સમગ્ર સમાજનો હું આભાર માનું છું ને લાલપુર તાલુકાના તમામ આગેવાનોનો હૃદયથી આભાર માનું છે કે ભવ્ય એક ઇતિહાસને ઉજાગર કરવા માટે આપણે જે ભેગા થયા છે અને મહેમાનો આવ્યા છે, એટલા માટે સમાજનો આભાર. જાજુ કંઈ નહીં કહેતા, હજી વક્તાને આપણે સાંભળવા છે. કોઈ પણ હવે થોડો ઉઠે નહીં અહીંથી એવી મારી નમ્ર વિનંતી. જય માતાજી.